નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ રાવલ તમારી સાથે ધોરણ 11ના જીવ વિજ્ઞાન સાથે જોડાઈ ગયો છું. મિત્રો, લાસ્ટ પ્રકરણમાં આપણે વાત કરી ગયા પ્રકરણ નંબર 2, જેની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ એટલે કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણીની સાવ ઉપરથી વાત કરી હતી. તો આજે આપણે આગળ વધીએ છીએ પ્રકરણ નંબર 7 તરફ, જે યુનિટ 2ની અંદર સમાવેશિત છે, જેની અંદર સમાવેશ થાય છે વનસ્પતિ અને પ્રાણીઓની દેહ રચના વિશે. ઓકે, તો તેની અંદર આપણે વાત કરવાની થશે કેટલીક અંતસ્થ રચના અને બાહ્ય રચના, એટલે કે બાહ્યકાર વિદ્યા, એટલે કે જેને આપણે મોર્ફોલોજી તરીકે ઓળખીએ છીએ. અંતસ્થ રચના એટલે કે જેને આપણે એનાટોમી તરીકે ઓળખીશું. તો આજે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7નું હેડિંગ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. R.H. વિટેકરે આપેલી એક સૃષ્ટિ જેનું નામ હતું પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિના સંદર્ભમાં એક પ્રકરણ આજે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. તો આજના પ્રકરણની અંદર આપણે શરૂઆત કરીએ શ્રી સવા શ્રી ગણેશાય નમઃ કરીએ. તો સૌપ્રથમ એની અંદર એક શબ્દ આવે છે સંગઠન. સૌપ્રથમ તો ચેપ્ટર તમને આઈડિયા હોવો જોઈએ કે શેના વિશે વાત થઈ રહેલી છે. ચેપ્ટરનું હેડિંગ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. એટલે કે આની અંદર આપણે સમજવાનું થશે ઓનલી વન એન્ડ ઓનલી ઓર્ગેનિઝમ્સ, જે છે પ્રાણી. ઓકે, જે ઉચ્ચ કક્ષાના સજીવોનો જેની અંદર સમાવેશ થાય છે. અત્યાર સુધી આપણે વાત કરી ગયા, એક જ છે કે આ બધી માર્કરો બહુ ડિસ્ટર્બ કરે છે. ઓકે, અત્યાર સુધી આપણે વાત કરી ગયા સાવ સરળ કક્ષાના સજીવોની. તો સરળ કક્ષાના સજીવોની અંદર વાત કરી હતી જેમ કે આપણે બેક્ટેરિયાની. ઓકે, એ જ પ્રકારની અંદર આપણે વાયરસની પણ વાત કરી ગયા હતા. તો આ બધા જે સજીવો જે અસ્તિત્વ ધરાવે છે તેનું સ્ટ્રક્ચર એકદમ ઇઝી છે, તેને સમજવું ખૂબ જ સરળ છે. પણ હવે જેમ સજીવ જટિલ થશે, એટલે કે જેમ તેની અંદર કોષોની સંખ્યામાં વધારો થતો જશે, તેમ તે સજીવ પ્રમાણમાં જટિલ થતો જશે. જટિલ થતો જશે એટલે કે તેને સમજવું થોડુંક ડિફિકલ્ટ થતું જશે. તો એમાં પણ આજે આપણે સમાવેશિત કર્યું છે પ્રાણી. તો આ પ્રકરણની અંદર આપણે વાત કરવાની થશે 3 ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, જેમ કે વંદો, અળસિયો અને દેડકો. ઓકે, વંદા વિશે વાત કરવાની છે, તેની બાહ્ય રચના અને અંતસ્થ રચના સમજશું. અળસિયાની બાહ્ય રચના, અંતસ્થ રચના, તે કેવી રીતના પ્રજનન કરે છે, કેવી રીતના પાચન કરે છે, કેવી રીતના તે રહેઠાણ કઈ જગ્યા ઉપર વસવાટ ધરાવે છે, તેનું સાયન્ટિફિક નેમ શું છે. તેવી જ રીતના સેમ બધી વસ્તુ આપણે દેડકા વિશે એટલે કે ઉભયજીવી વિશે સમજવાનું છે. દેડકો સૌથી છેલ્લે સમજવાનો થશે. અને દેડકાની જેટલી પણ રચના, જે કાંઈ પણ એની અંદર પ્રોસેસ આપણે સમજવાની છે, તે બેઠી ફોલો થશે આપણા હ્યુમન માટે. કદાચ તમને ખ્યાલ હશે, મેડિકલ ફિલ્ડની અંદર જ્યારે કોઈ પણ પર્સન ડૉક્ટર બનવા જઈ રહ્યો છે, તો જ્યારે પણ મેડિકલ ફિલ્ડની અંદર સ્ટડી કરતો હોય ત્યારે તમને ખ્યાલ હોય તો પહેલાં દેડકા ઉપર ડિસેક્શન કરાવવામાં આવતું હતું. પણ હવે ઘણા બધા કારણોસર એ વસ્તુ ઉપર પ્રતિબંધ આવી ગયો છે. ઓકે, હવે આ વસ્તુ દેડકા ઉપર જ આ વસ્તુ શું કામ કરવામાં આવતી, એનું મુખ્ય રીઝન છે કે એની અંદર જોવા મળતી બધી જ રચનાઓ, એનું પાચન તંત્ર હોય, એનું ઉત્સર્જન તંત્ર હોય, એનું ચેતાતંત્ર હોય, કોઈ પણ તંત્ર શરીરનું આપણે લઈ શકીએ. ઓકે, તો એ બધું તંત્ર, દેહની રચના, અંદરની સાઈડ જેટલી પણ રચના અવેલેબલ હતી, બધી મનુષ્ય સાથે હળતી મળતી આવતી હતી. ઓકે, એટલા માટે પહેલાં નાના લેવલની અંદર સ્ટડી કરવામાં આવતું, ત્યારબાદ તે જ વસ્તુ એપ્લાય કરી દેવામાં આવતી હ્યુમન ઉપર. ઓકે, પ્રકરણમાં આગળ વધીએ. શ્રી સવા શ્રી ગણેશાય કરીએ તો સૌપ્રથમ સંગઠન શબ્દ છે. તો સંગઠન એટલે શું થશે? સંગઠનને ઇંગ્લિશમાં આપણે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીશું. ઓકે, ઓર્ગેનાઇઝેશન શબ્દ તમે ઘણી બધી જગ્યા ઉપર સાંભળ્યો હશે, જેનો શુદ્ધ ગુજરાતી મિનિંગ થાય છે સંગઠન. એટલે કે ઘણી બધી વસ્તુ ભેગી મળી અને તેની અંદર ઇન્વોલ્વ થતી હોય, તેને આપણે સંગઠન તરીકે ઓળખીએ છીએ. તો જીવ વિજ્ઞાનના સંદર્ભમાં સંગઠન વિશે વાત કરીએ તો સૌપ્રથમ શું કીધું છે? આપણે પહોંચવાનું છે ક્યાંક, અને સંગઠનીય હેડિંગ છે, પહોંચવાનું છે આપણે સજીવ સુધી. એટલે કે સજીવની રચના કેવી રીતના, સજીવનું નિર્માણ કેવી રીતના થયું, તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ સજીવ બનવા માટે આપણે વાત કરીએ છીએ અત્યારે સામાન્ય રીતે ઉદ્વિકાસની. ઉદ્વિકાસ એટલે કે જે સજીવ સૌપ્રથમ પાણીની અંદર એક બેક્ટેરિયાના સ્વરૂપમાં હતો, એનામાં ઘણા બધા શરીરની અંદર એકકોષીય સજીવમાંથી ઘણા બધા સ્વરૂપમાં ફેરફાર, રૂપાંતરણો થઈ ઉભયજીવી બન્યા. ઉભયજીવીમાંથી 4 પગવાળા, 4 પગમાંથી મનુષ્ય જેવા સ્વરૂપની અંદર રૂપાંતરણ થયું. જે ધોરણ 12ની અંદર પણ આપણે સેમ હેડિંગ, સેમ નંબર આવી જશે, પ્રકરણ નંબર 7, જેનું હેડિંગ છે ઉદ્વિકાસ, જેની અંદર આપણે ઊંડાણમાં વાત કરશું. અત્યારે બેઝિક તમને સંગઠન સમજાવી રહ્યો છું. તો નાના અણુઓ ભેગા થઈ અને બનાવશે મહાઅણુ. એક નાનો અણુ, બીજો નાનો અણુ, ત્રીજો નાનો અણુ, ઘણા બધા અણુ ભેગા થયા એટલે બન્યો થોડો મોટી સાઇઝનો અણુ, જેને આપણે કહીશું
મહાઅણુ. હવે આવા અણુઓ ભેગા થઈ અને બનાવી દેશે કોષની અંદર જોવા મળતી કેટલીક અંગિકાઓ. અંગિકા કઈ? આપણે પ્રકરણ નંબર 8 ની અંદર વાત કરી ગયા. ઘણી બધી અંગિકા આપણે કોષ કેન્દ્ર છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, કોષ પ્રમાણે અલગ અલગ જોવા મળશે. હવે અંગિકાઓ ભેગી મળી અને રચના કરશે પર્ટિક્યુલર કોષની. પર્ટિક્યુલર કોષની જે રચના થાય છે તે આપણે પ્રકરણ નંબર 8માં સંપૂર્ણ રીતે ઊંડાણપૂર્વક કમ્પ્લીટ કરી ગયા છીએ, ઊંડાણપૂર્વક સમજી ગયા છીએ. કોષ દિવાલ શું છે, તેની રચના કેવી છે, આદિકોષ કેન્દ્રીયમાં કેવી છે, સુકોષ કેન્દ્રીયમાં કેવી છે, જેના વિશે આપણે ચર્ચા કરી હતી. અને કોષો ભેગા મળી અને ફાઇનલી બનાવે છે પર્ટિક્યુલરલી પેશી. હવે આ જે પેશીની જે રચના તૈયાર થાય છે એના વિશે આજે આપણા પ્રકરણની અંદર સમાવેશિત કરવામાં આવ્યું છે. આજના ટોપિકની અંદર, આજના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની થશે પ્રાણી પેશી, એટલે કે પ્રાણીઓની અંદર જોવા મળતું કોષો ભેગા મળી અને તૈયાર થતું એક સંગઠન. હવે પેશી ભેગી થઈ ગઈ એટલે તૈયાર થાય છે અંગ, અને અંગ ભેગા મળી અને ફાઇનલી તૈયાર થાય છે આપણું અંગતંત્ર. હવે અંગતંત્ર આખું રેડી થઈ ગયું એટલે કે 2 હાથ છે, 2 પગ છે, શીર્ષ પ્રદેશ છે, પાચન તંત્ર છે. ઓકે, આ બધા તંત્રો ભેગા થઈ અને ફાઇનલી તૈયાર કરી દે છે એક પર્ટિક્યુલર સજીવ, જેના વિશે આપણે પ્રકરણ નંબર 7 ની અંદર વાત કરીશું. ચલો આગળ વધીએ પ્રકરણ નંબર 7માં. તો અત્યારે તમને આઈડિયા આવી ગયો કે સજીવનું નિર્માણ કેવી રીતના થયું હશે. તો એના માટે આપણે ચર્ચા કરશું આ ટોપિકની અંદર પેશી ઉપરથી. તો પેશીની અંદર શું વાત કરી છે? તો સમાન ઉત્પત્તિ ડેફિનેશન છે, યાદ રાખવી પડશે. આમ જ સમાન ઉત્પત્તિ એટલે કે એક જ સ્થાન ઉપરથી ઉત્પન્ન થયેલી હશે અને બધા કોષોનું કાર્ય કેવું હશે? સમાન. સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોનો જે સમૂહ તૈયાર થયો છે તેને આપણે પેશી અથવા તો ઇંગ્લિશમાં ટિશ્યુ તરીકે ઓળખીશું. ઓકે, અહીંયા કને જો દર્શાવવામાં આવેલી છે, આ કોઈ પેશી છે, આ પેશી છે, આ પણ પેશી છે, આ પણ પેશી છે. શું કામ? કારણ કે પેશીની અંદર કોષોની સંખ્યા કેવી હશે? એક કરતાં વધુ. હવે એક કરતાં વધુ કોષો જે એક જ સમાન જગ્યા ઉપરથી ઉત્પન્ન થયા હશે અને સમાન કાર્ય, આ બધા કોષો, આ પહેલો કોષ, બીજો, ત્રીજો, આવા ઘણા બધા 6 અને 6 એક્ઝામ્પલ તરીકે 12 કોષીય અમે દર્શાવેલા છે. તો 12 કોષીય રચનાને આપણે ઓળખીશું પેશી તરીકે. તો એ બધાનું તમે ઉત્પત્તિ સ્થાન જોવા જાઓ તો એક જ જગ્યા ઉપરથી બધા કોષો ઉત્પન્ન થયા છે અને બધાનું કાર્ય પણ કેવું છે? એકદમ સમાન. જે આ કોષ કાર્ય કરશે એ જ આ કોષ કરશે. અને બધા કોષો એક જ જગ્યા ઉપરથી ઉત્પન્ન થયા છે, એક જ પ્રકારનું કાર્ય કરતા આખો જે કોષોનો સમૂહ છે તેને આપણે ઓળખીશું પેશી અથવા તો ઇંગ્લિશમાં ટિશ્યુ તરીકે. બધા જ પ્રાણીઓનું શરીર મૂળભૂત રીતે, હવે આપણે આ પ્રકરણની અંદર પ્રાણી વિશે વાત કરી રહ્યા છીએ. તો પ્રાણીની રચનામાં વાત કરવા જઈએ તો બધા જ પ્રાણીઓની શરીરની રચના જોવા જઈએ તો મૂળભૂત રીતે 4 પ્રકારની પેશીની બનેલી છે. 4 પ્રકારની પેશીઓ કઈ? સૌ પ્રથમ પહેલી પેશી છે અધિચ્છદ પેશી, બીજું છે સંયોજક પેશી, ત્રીજી છે સ્નાયુ પેશી અને ચોથી છે ચેતાપેશી. તો આજે આપણે શરૂઆત કરશું અધિચ્છદ પેશીથી. સૌથી પહેલાં બેઝિક હું તમને વસ્તુ સમજાવી દઉં. અધિચ્છદ એટલે કે શરીરની સૌથી બહારનું આવરણ. કોઈ પણ અંગ હોય, કોઈ પણ રચના હોય, એની સૌથી બહારનો જે વિસ્તાર હોય તેને આપણે અધિચ્છદ તરીકે ઓળખીશું. પર્ણની અંદર આપણે વાત કરવા જઈએ તો પર્ણની અંદર મેં તમને સમજાવ્યું હતું ઉપરી અધિચ્છદ અને અધ અધિચ્છદ. તો આ 2 વસ્તુ હતી. શું હતું? સૌથી બહારના જે આવરણ, બહારના આવરણની અંદર ભાગ ભજવતા કોષોના સમૂહને આપણે અધિચ્છદ તરીકે ઓળખીશું. બીજું છે સંયોજક, એકબીજા સાથે સંયોજન, એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે, જેને આપણે સંયોજક પેશી તરીકે ઓળખીશું. આપણા જે હાડકા સાથે આ જે મસલ્સ જોડાયેલા છે તેને આપણે કહીશું સ્નાયુ પેશી. અને આપણા શરીરની અંદર જે મેસેજનું વહન કરે છે, સંદેશા લઈને જે ચેતાકોષો જઈ રહ્યા છે, એ ચેતાકોષોના સમૂહને હમણાં જ આપણે વાત કરી ગયા ડેફિનેશનની અંદર. તો ચેતાકોષોના સમૂહને આપણે ચેતાપેશી તરીકે ઓળખીશું. નવ ટિશ્યુ ઇંગ્લિશમાં તેને ઓળખીશું. તો આપણે પ્રાણી પેશી તરફ આગળ વધીએ તો પ્રાણી પેશી એટલે કે જેને ઇંગ્લિશમાં એનિમલ ટિશ્યુ તરીકે ઓળખીએ તો તેની અંદર સૌપ્રથમ વાત કરીશું આપણે અધિચ્છદ પેશી. ટોટલ આપણે આની અંદર 4 પ્રકારની પેશી વિશે વાત કરવાની છે. તો તેમાંથી આપણે અધિચ્છદ પેશી ઉપર આગળ વધીએ તો શું કીધું છે? આ પેશીની એક સપાટી મુક્ત રહે છે, જે મુક્ત રહેલી સપાટી જોડાયેલી હશે કાં દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં. કોન્સેપ્ટ સમજજો. આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણીની અંદર. હવે બધી વસ્તુ પ્રાણીના સંદર્ભમાં જ આગળ ચાલશે આ ટોપિકમાં. તો અધિચ્છદ પેશી જે છે એ પેશીની એક સપાટી, હવે 2 સપાટી રચના છે. એક સપાટી એવી છે જે કોઈ જગ્યા ઉપર જોડાણ ધરાવતી હશે
જોડાણ ધરાવતી હશે એટલે કે જોડાણ વાળું સ્થાન જેને આપણે ઓળખીશું આધાર કલા તરીકે. આ આકૃતિ લાદીસમ માટે છે પણ સમજવા માટે કોન્સેપ્ટ માટે આપણે યુઝફુલ થઈ શકશે. આધાર કલામાંથી અહીંયાથી ઘણા બધા કોષો ઉત્પન્ન થયા. ઉત્પન્ન થયેલા કોષોની શું વાત કરી છે? એક સપાટી તેની જોડાયેલી હશે. કોના સાથે જોડાયેલી છે? તો આધાર કલા સાથે. પણ ઉપરની સપાટી એકદમ કેવી છે? મુક્ત. હવે આ મુક્ત રહેલી જે સપાટી આગળ જે પ્રેઝન્ટ છે એ કોના સાથે જોડાયેલી હશે? કાં તો દેહજળ અથવા તો બાહ્ય વાતાવરણ. હવે આપણા સ્કિનની વાત કરવા જઈએ તો સ્કિન ઉપર જે રહેલી સ્કિન તમે નોર્મલ ખ્યાલ હશે 7 લેયર સ્ટ્રક્ચર હોય છે, 7 સ્તર હોય છે આપણા સ્કિનના. હાથમાં ક્યાંય વાગી જાય છે તો ઉપરનું જે સ્તર નીકળે છે એની પણ એક લેયર પ્રેઝન્ટ હોય છે. એ લેયર ક્યાં પ્રેઝન્ટ હશે? તો એક સ્તર જ્યાંથી ઉત્પત્તિ સ્થાન સાથે જોડાયેલું હશે અને બીજું સ્તર છે એ કોના સાથે જોડાયેલું છે? બાહ્ય વાતાવરણ. તો અત્યારે આપણા સ્કિનનો સૌથી બહારનો જે લેયર છે એ બાહ્ય વાતાવરણ સાથે જોડાયેલો છે. અને દેહજળની વાત કરી, જો દેહજળ કઈ રચનાની અંદર આવી જશે તો આપણા શરીરની અંદર જેમ કે આંતરમાર્ગ, શ્વસન માર્ગ, તો એનો સૌથી અંદરનો જે વિસ્તાર છે એ ફ્રી બ્લેન્ક સ્પેસ સાથે જોડાયેલો છે, જેને આપણે અંતસ્થ રચનાની અંદર રોલ પ્લે કરતા પાચન માર્ગમાં જો જોડાયેલું હોય તો તેને આપણે દેહજળ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આની કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ કીધી છે, જેમ કે ઓછું આંતરકોષીય દ્રવ્ય. હવે બે કોષ, આ એક કોષ છે અને આ બીજું કોષ છે, તો આ બે કોષો જે જગ્યા ઉપર એકબીજા સાથે જોડાય છે તો બંનેની વચ્ચે એક દ્રવ્ય હાજર હશે. ધ્યાનથી સમજો આકૃતિ. બે કોષોના જોડાણ સ્થાનની વચ્ચે એક દ્રવ્ય, બે કોષોની કોષીય સપાટી વચ્ચે કોઈક દ્રવ્ય પ્રેઝન્ટ હશે. એ દ્રવ્યને નામ આપી દીધું છે આંતરકોષીય દ્રવ્ય. તે ધરાવે છે પણ કેવું છે? ખૂબ જ પ્રમાણમાં ઓછું. અને બીજી વાત કરી દીધી છે સઘન કોષોની ગોઠવણી, એટલે કે એકની બાજુમાં બીજો કોષ એકદમ કોમ્પેક્ટ રીતે જોડાયેલો છે, પહેલાની બાજુમાં બીજો, બીજાની બાજુમાં ત્રીજો, એકદમ સઘન રીતે જોડાણ સ્થાન, એટલે કે એની બંનેની વચ્ચે અથવા તો જેટલા પણ કોષો હશે એમાં વચ્ચેની સાઈડ સ્પેસ રહેલી હશે નહીં. હવે અધિચ્છદ પેશીના મુખ્ય બે પેટા પ્રકારો છે. પહેલો પેટા પ્રકાર છે જેનું નામ છે સરળ અધિચ્છદ સિમ્પલ સેલ્સ, અને બીજું છે સંયુક્ત અધિચ્છદ. સંયુક્ત અધિચ્છદ ફક્ત આજે તમે નામ યાદ રાખી લો, આ વસ્તુ વિશે આપણે સેપરેટ ચર્ચા કરીશું. તો સરળ અધિચ્છદની અંદર વાત કરવા જઈએ તો એક સ્તરીય ગોઠવણી. હવે જો આની અંદર સરળ અધિચ્છદ શું કામ નામ આપવામાં આવ્યું છે? કારણ કે આધાર કલા ઉપર ફક્ત સેલની એક જ લેયર હોય છે. આ આધાર કલા છે તો આધાર કલાની ઉપર કોષની એક જ લેયર, એક ઉપર બીજી, બીજા ઉપર ત્રીજી, એવી રચના આની અંદર જોવા મળતી નથી. ઓકે, માની લો કે આધાર કલા છે તો આધાર કલા ઉપર ફક્ત એક જ સેલની લેયર પ્રેઝન્ટ હશે. જો એના ઉપર 2 પ્રેઝન્ટ હોય, 3 પ્રેઝન્ટ હોય, 4 પ્રેઝન્ટ હોય, આવી જો લેયર્સ એના ઉપર બનતી જતી હોય તો તેને આપણે સરળ અધિચ્છદમાં સમાવેશિત કરી શકશું નહીં. તો સરળ અધિચ્છદની સૌથી પહેલી જ લાક્ષણિકતા છે કે એક સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેના આધારે કેટલાક પ્રકારો પાડી દીધા છે. તો સૌથી પહેલો પ્રકાર છે લાદીસમ અધિચ્છદ. લાદીસમ અધિચ્છદ. લાદીસમ શું કામ નામ આપવામાં આવ્યું છે? કારણ કે આપણા ઘરની અંદર જે ટાઇલ્સો જે ઉપયોગમાં લઈ છીએ, ઓકે, ઘર બનતું હોય ત્યારે તમારા ઘરે પણ હશે, ઓકે, તો ઘરની અંદર તમારા નીચેના એરિયાની અંદર જેવું ટાઇલ્સનું સ્ટ્રક્ચર છે, જેવું લાદીનું સ્ટ્રક્ચર છે, તેવું એક્ઝેક્ટ સિમિલર સ્ટ્રક્ચર આની અંદર જોવા મળતું હોવાથી તેને લાદીસમ અધિચ્છદ તરીકે ઓળખવામાં આવ્યો છે. અનિયમિત કિનારી, તેનો આપણે કોર્નર જોવા જાશો તો કોર્નરનું સ્ટ્રક્ચર છે એ થોડુંક અનિયમિત હશે. જ્યારે આપણા ઘરની અંદર એક જ વસ્તુ તફાવત એટલો જ આવે છે, ઘરની ટાઇલ્સની કોર્નર એકદમ ફિક્સ હશે, ઓકે, મસ્ત અણીવાળી કોર્નર હશે. જ્યારે આની કોર્નર થોડીક અનિયમિત, એટલે કે કંઈક આવા પ્રકારની થઈ જશે. એના કિનારા છે એ થોડાક અનિયમિત આકારના હોય છે, પણ એનું સ્ટ્રક્ચર એકદમ આપણા ઘરની અંદર જોવા મળતી ટાઇલ્સ જેવું જ છે. તેનું સ્થાન આપણા શરીરની અંદર, આ બધાની અંદર સ્થાન અને કાર્ય ખાસ યાદ રાખી લેજો. તેનું સ્થાન છે આપણા શરીરની અંદર રુધિરવાહિનીની દિવાલો, એટલે કે આપણા બોડીની અંદર જે વેન્સ પ્રેઝન્ટ છે, ઓકે, રુધિરવાહિનીની દિવાલ એટલે કે બ્લડની આપણી માની લો સર્ક્યુલેટરી વેન છે, તો એની જે દિવાલની જે રચના તૈયાર થાય છે એ દિવાલની રચનામાં ભાગ ભજવે છે લાદીસમ અધિચ્છદ કોષો. એટલે કે લાદીસમ અધિચ્છદ કોષો ભેગા મળીને બનાવશે પેશી. કાર્ય છે પ્રસરણ સીમા તરીકે. પ્રસરણ શું છે? તો પ્રકરણમાં મેં તમને સમજાવ્યું હતું. પ્રકરણ નંબર 8માં પ્રસરણ એટલે કે જે વધુ સાંદ્રતાના વિસ્તારમાંથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ ગતિ કરવા, એટલે કે આ બધા સેલ છે શું હશે? તબિયતમાં થોડુંક ઇસ્યુ છે, આગળ વધી.
આ બધા સેલ્સ જે પ્રેઝન્ટ છે એ શું હશે, એકબીજાના કોન્ટેક્ટમાં હશે. આનામાંથી કોઈ મટીરિયલ આ બાજુ મોકલવું હશે, આનામાંથી કોઈ મટીરિયલ આ બાજુ મોકલવું હશે, આનામાંથી કોઈ આ બાજુ, કોઈ આલી ડાયરેક્શનમાં. તો આ બધી ડાયરેક્શનની અંદર જે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, માની લો કે NaCl એટલે કે સોલ્ટની Na પ્લસ અને Cl માઇનસ, NaClનું માની લો કે ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, તો આ કોષ છે આને મોકલશે, આને મોકલશે, આને મોકલશે, એમ કરતાં કરતાં એકબીજા કોષોના સંપર્કમાં રહેલા જે કાંઈ પણ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું હશે એ બધું કાર્ય કરે છે કોણ, લાદીસમ અધિચ્છદ પેશી. નીચે રચના દર્શાવવામાં આવેલી છે. જે જગ્યા ઉપર કોષની ઉત્પત્તિ થશે એના માટે શબ્દ યાદ રાખજો, બધા માટે કોમન છે આ શબ્દ. જે જગ્યા ઉપરથી કોષની ઉત્પત્તિ થાય છે તેને આપણે આધાર કલા તરીકે ઓળખીશું અને ઉપર રહેલા કોષોને આપણે સામાન્ય રીતે કોષ તરીકે ઓળખીશું. એના આકાર ઉપરથી ટાઈપ ચેન્જ થશે. સૌથી પહેલો આકાર છે લાદીસમ. પણ આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો સરળમાં, કે તેની અંદર આયોજન ફક્ત એક સ્તરીય હશે, તેના ઉપર બીજા સેલની લેયર ક્યારે પ્રેઝન્ટ હશે નહીં. બીજું છે સેકન્ડ ટાઈપનું અધિચ્છદ જેનું નામ છે ઘનાકાર અધિચ્છદ. તો ઘનાકાર અધિચ્છદ નામ પડી ગયું છે ઘન આકાર. જેમ આની અંદર કેમ હતું, લાદીસમ એટલે કે લાદી એટલે કે ટાઇલ્સ જેવો આકાર. અહીંયા કને બીજી રચના તૈયાર થાય છે ઘનાકાર એટલે કે તેનું એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર ઘન. ઘન એટલે કે આખું બોક્સ જેવી રચના ધરાવે છે. ઓકે, બોક્સ તમે બધાએ જોયું હશે, કોઈ પણ વસ્તુ ઊંધું અવડું આડું અવડું થઈ ગયું છે બોક્સ, જવા દઈએ. ઓકે, બોક્સનું ઇમેજિનેશન તમે કરી લો. કોઈ પણ બોક્સ તમારા આજુબાજુના વિસ્તારમાં પ્રેઝન્ટ હોય તો એ બોક્સની તમે જે રચના જોવા જાશો, અત્યારે અહીંયા ક્યાંય દેખાતું નથી, દૂર છે, માઇકનો વાયર ટૂંકો પડશે. ઓકે, તો બોક્સનું સ્ટ્રક્ચર તમે જોવા જાઓ તો એ જે ટાઈપનું સ્ટ્રક્ચર રેડી થાય છે એ સ્ટ્રક્ચરને આપણે કહીશું ઘનાકાર. અને એવા ઘણા બધા, એક બોક્સ, બીજું બોક્સ, ત્રીજું બોક્સ, એવા ઘણા બધા બોક્સ જેવા દેખાતા કોષો ભેગા મળી અને જો રચના તૈયાર કરે તો એને આપણે કહીશું ઘનાકાર અધિચ્છદ પેશી. હવે આની અંદર પણ પ્રોસેસ સેમ છે, એક સ્તરીય છે એટલે કે સિંગલ લેયર જ હશે. આકૃતિ ત્યાં દર્શાવેલી છે, સિંગલ લેયર સ્ટ્રક્ચર હશે, એના ઉપર બીજી લેયર ક્યારે પ્રેઝન્ટ હોતી નથી. તેનું મુખ્ય સ્થાન છે આપણા શરીરની અંદર મૂત્રપિંડની નલિકામાં. આપણે શરીરની અંદર એક મૂત્રપિંડ એટલે કે કિડની તરીકે જેને ઓળખીએ છીએ, જે એક જોડમાં પ્રેઝન્ટ છે, એક રાઈટ સાઈડ એક લેફ્ટ સાઈડ. એનો આપણે છેદ લેશું, એને આપણે ડિસેક્શન કરી અને જો જોવાનો પ્રયત્ન કરીએ તો એની અંદરથી આપણે કેટલાક પ્રકારની નલિકાઓ જોવા મળે છે. એ નલિકાની અંદર હાજર હોય છે કે આ કોષો ઘનાકાર અધિચ્છદના કોષો અને ભેગા મળીને તૈયાર કરશે ઘનાકાર અધિચ્છદ પેશી. કાર્ય છે મહત્વનું, કારણ કે આપણે ખ્યાલ છે મૂત્રપિંડની અંદર સૌથી વધુ પ્રમાણમાં કાર્ય એનું હોય છે શોષણ કરવાનું. આપણા બોડીની અંદર કિડનીનું કામ છે, મૂત્રપિંડનું કામ છે વેસ્ટ મટીરિયલને બોડીમાંથી રિમૂવ કરવાનું, એટલે કે વેસ્ટ મટીરિયલને બોડીમાંથી મુક્ત કરી દેશે. અને જે વસ્તુ આપણા બોડી માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે પાણી અને કેટલાક ખનિજ દ્રવ્યો, ઓકે, ખનિજ પોષક તત્વો જે આપણા શરીર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તેને ફરી પાછા એબ્ઝોર્બ કરી લેશે. તો એબ્ઝોર્બ કરવાની પ્રોસેસને આપણે કહીશું શોષણ, પુનઃ ગ્રહણ કરી લેશે. તો અહીંયા આકૃતિ ઉપર આવો તો આકૃતિમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે ઘનાકાર અધિચ્છદ દેખાય છે. નીચેની રચના જેને આપણે આધાર કલા તરીકે ઓળખીશું. આધાર કલા વર્ડ ખાસ યાદ રાખી લેજો, બધાની અંદર રિપીટ થાય છે. આધાર કલા ઉપર બોક્સ જેવી રચના દેખાતા કોષોની સિંગલ લેયર. અહીંયા કને આકૃતિમાં તમને એમ લાગતું હશે, બટ રિયલમાં એક જ લેયર પ્રેઝન્ટ હશે. આ પાછળ છે એની ઉપર દર્શાવેલા કોષો નથી, એની પાછળના છે. ઓકે, આકૃતિમાં કદાચ તમને એવું લાગતું હશે કે એક કોષની લેયર, તેના ઉપર બીજી છે, તેના ઉપર ત્રીજી છે, એવું નથી. સિંગલ લેયર સ્ટ્રક્ચર છે. પાછળ દર્શાવેલા કોષો એની પાછળ ગોઠવાયેલા છે. આધાર કલા ઉપર આવેલા હશે ઘન આકારના ઘનાકાર કોષો. ત્યારબાદ છે થર્ડ, અને થર્ડ વાળો ટાઈપ પણ સરળતાથી નામ ઉપરથી યાદ રહી જાય, સ્તંભાકાર અધિચ્છદ. સ્તંભાકાર એટલે કે સ્તંભ જેવો દેખાતો આકાર ધરાવતા કોષો જો ભેગા મળીને પેશીની રચના કરે તો તેને આપણે કહીશું સ્તંભાકાર અધિચ્છદ. સાવ સરળ છે. ઓકે, આપણા ઘરની અંદર ઘર બનતું હોય તો આખું આવું સ્તંભ પહેલાં તૈયાર કરતા હોય છે. પિલર જેને આપણે કહીએ પિલર સેલ્સ. ઓકે, એના પિલર તરીકે કોલમ જે ઊભી થાય છે, પિલર તરીકે જે રચના તૈયાર થાય, એવા જો કોષોની રચના જોવા મળતી હોય તો તેને આપણે સ્તંભાકાર અધિચ્છદ તરીકે ઓળખીએ છીએ. તેનો કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ આપણે, લાક્ષણિકતા જોઈએ તો તે લાંબા અને પાતળા કોષોનું એક સ્તરીય આયોજન. એક સ્તરીય શબ્દ બધાની અંદર રિપીટ થાય છે. સિંગલ સેલ્યુલર સ્ટ્રક્ચર હશે અને કોષોના તલ ભાગે કોષ કેન્દ્ર આવેલું હશે. આકૃતિ જુઓ અહીંયા કને, નીચેની જે રચના જ્યાંથી કોષ ઉત્પન્ન થાય છે તેને આપણે કહીશું આધાર કલા. આધાર કલા ઉપર પાતળા અને લાંબા કોલમ જેવા દેખાતા સેલ્સ જેને આપણે કહીશું
સ્તંભાકારના કોષો. હવે સ્તંભાકારના કોષો ભેગા મળી અને રચના તૈયાર કરશે સ્તંભાકાર અધિચ્છદ પેશી. હવે આ પેશી રચના તૈયાર થઈ છે એની આપણે આ એક કોષ છે, આ બીજો, ત્રીજો, ચોથો, આ સિંગલ લેયર સ્ટ્રક્ચર છે, બાકી બધા એની પાછળના છે, ઉપર નહીં હોય. ઓકે, તો આ સિંગલ સેલની જે લાઈન તૈયાર થઈ છે એની અંદર કોષ છે તો કોષ કેન્દ્ર પણ હાજર હશે. પણ કોષ કેન્દ્ર ક્યાં કને છે? તલ ભાગે. કોષનું સ્ટ્રક્ચર જુઓ, એકદમ નીચેના ભાગે તેની અંદર કોષ કેન્દ્ર ગોઠવાયેલું છે. ઓકે, મુક્ત સપાટી એ ક્યારેક સૂક્ષ્માંકુરો એટલે કે નાનકડી હેર લાઇક સ્ટ્રક્ચર ક્યારેક સપાટી ઉપર અમુક કોષોની અંદર જોવા મળે છે, જેને આપણે સેપરેટ સેલ તરીકે ઓળખીશું, નીચે આવેલા છે. અમુક કોષો એવા છે કે જેની અંદર જે સાઈડ મુક્ત સપાટી છે, ઉપરની સાઈડ જે મુક્ત સપાટી છે, એ મુક્ત સપાટીના છેડા ઉપર નાનકડું હેર લાઇક સ્ટ્રક્ચર એટલે કે પક્ષમલ આયોજન જોવા મળતું હોય છે. તેનું સ્થાન છે આપણા શરીરની અંદર જઠર અને આંતરડાની મુક્ત સપાટીમાં. આપણા શરીરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાવાનું સૌથી પહેલાં ગ્રહણ થશે, સંગ્રહ થશે જઠરની અંદર, ત્યારબાદ ધીમે ધીમે નાના અને મોટા આંતરડાની અંદર મુક્ત થતું હોય છે. તો એ જે સપાટી તેની રહેલી છે જઠરની અને આંતરડાની, તે સપાટી ઉપર જોવા મળે છે નાના નાના સૂક્ષ્માંકુરો અને તેનું પર્ટિક્યુલર સ્તંભાકાર પેશીનું સ્થાન. કાર્ય છે કારણ કે પાચન તંત્ર અંદર રહેલા છે એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્ય હશે. જેમ કે જઠર છે તો જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત કરવું પડશે, તો મુક્ત કરવા માટે સ્ત્રાવી કોષો તરીકે વર્તશે અને જે ખોરાકનું પાચન થઈ ગયું છે તેને આપણા બોડીની અંદર આપણા રુધિર સાથે, બ્લડ સાથે મિક્સ કરવા માટે રોલ પ્લે કરશે, શોષણ કરવાનું ગ્રહણ કરી અને આપણા શરીરની અંદર રુધિર સાથે ભેળવી દેશે. ચોથો પ્રકાર છે પક્ષમલ અધિચ્છદ. પક્ષમલ અધિચ્છદ ઉપરથી આવી જાય કે આની અંદર પક્ષમોની હાજરી હશે. બધા પ્રકાર સરળતાથી યાદ રહી જાય એવા છે. લાદી જેવો આકાર, લાદીસમ, ઘન આકાર, ઘન જેવો આકાર, ઘનાકાર, સ્તંભ જેવો આકાર, સ્તંભાકાર. હવે આગળ વધ્યા છીએ તો જેની અંદર પક્ષમોની હાજરી હોય એટલે કે પક્ષમો જેવા દેખાતી રચના ધરાવતી પેશી, જેને આપણે પક્ષમલ અધિચ્છદ પેશી તરીકે ઓળખીશું. હવે આની અંદર કાંઈ નવી વસ્તુ નથી, તો જે કોષો વિશે વાત કરી ગયા જેમ કે ઘનાકાર અને સ્તંભાકાર, ઘનાકાર અને સ્તંભાકાર જે બે કોષોની વાત કરી તેની આપણે સપાટી જો જોવા જઈએ તો સપાટી ઉપર થોડા ઘણા પક્ષમો જોવા મળશે. અહીંયા સમજવા માટે મેં સ્તંભાકાર કોષો દોરેલા છે. તો સ્તંભાકાર કોષોની રચના જોવો જોઈએ તો હમણાં જ આપણે વાત કરી ગયા નીચેનો વિસ્તાર, જેને આપણે કહીશું આધાર કલા. આધાર કલા ઉપર કોષોની સેલની લેયર હશે, પણ સિંગલ સ્ટ્રક્ચર હશે. પણ અહીંયા કને મેં સ્તંભાકાર લીધા છે એટલે આકાર કેવો હશે? લાંબા અને પાતળા. કોષ કેન્દ્ર છે એ એકદમ નીચેની સાઈડ, જે આપણે સ્તંભાકાર કોષની અંદર વાત કરી ગયા સેમ કેરેક્ટરિસ્ટિક્સ છે. અને ઉપરની સાઈડની રચના આપણે વાત કરવા જઈએ તો જેની મુક્ત સપાટી છે ઉપરની દેખાય છે, મુક્ત સપાટી પાસે હાજર હશે ઘણા બધા પક્ષમો. ક્લિયર? હવે પક્ષમોની હાજરી હોવાના લીધે નામ પડી ગયું પક્ષમલ અધિચ્છદ. તેનું સ્થાન છે આપણા શરીરની અંદર શ્વાસવાહિની અને અંડવાહિનીની અંદર. શ્વાસવાહિની નર અને માદા બંનેની અંદર જોવા મળશે, જ્યારે અંડવાહિનીની આપણે વાત કરીએ છીએ જે ફક્ત ફિમેલનો પાર્ટ છે, ફિમેલની અંદર એટલે કે માદા પ્રજનન તંત્રની અંદર જોવા મળતી રચના છે. અંડવાહિનીની અંદર આ કોષોનું કાર્ય શું છે? તો જે શુક્રકોષો મુક્ત થયેલા છે અંદર, એ શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચાડવા માટે તેને હેલ્પ કરશે કોણ? પક્ષમો. કારણ કે પક્ષમોનું કાર્ય આપણે પ્રકરણ નંબર 8માં સમજી ગયા, જે હલનચલન કરવાનું છે. ઓકે, તો જે કોષો શુક્રકોષો અહીંયા આવ્યા છે, આલી સાઈડથી દર્શાવવાનો પ્રયત્ન કરું, શુક્રકોષો અહીંયાથી આવ્યા છે તો એ લોકોને માની લો કે આ જગ્યા ઉપર અંડકોષ છે, આ જગ્યા ઉપર શુક્રકોષ છે અને આ નલિકાના ઉપરના કોષો એટલે કે પક્ષમલ અધિચ્છદના કોષો છે. તો અહીંયાથી માની લો કે શુક્રકોષ આવે છે, તો જેવા અહીંયા કને પહોંચશે એટલે શું કરશે? પક્ષમો તેને આગળની સાઈડ ધક્કો મારશે. ધક્કો મારશે એટલે એમ કરતાં ધીમે ધીમે પહોંચી જશે અંડકોષ પાસે. અંડકોષ પાસે પહોંચી જશે એટલે થશે ફલનની પ્રક્રિયા, જે આપણે લિંગી પ્રજનનની અંદર બેઝિક વાત કરી ગયા છીએ. આગળ વધીએ તો 5મા નંબરનો પ્રકાર છે ગ્રંથિલ અધિચ્છદ. ગ્રંથિલ અધિચ્છદ નામ પડ્યું છે, ફરી પાછું આ પણ યાદ રહી જાય એવું જ નામ છે, ગ્રંથિ ઉપરથી. ઓકે, ગ્લેન્ડ્સ ઉપરથી નામ પડેલું છે, જેનું નામ છે ગ્રંથિલ અધિચ્છદ. આની અંદર પણ સેમ વસ્તુ છે, કોષોના પ્રકાર સેમ છે. ક્યાં? તો ઘનાકાર અને સ્તંભાકાર કોષો, પણ તે રૂપાંતરિત સ્વરૂપમાં છે. રૂપાંતરણ પામી અને શું કરે છે? સ્ત્રાવ કરે છે. આ રૂપાંતરણ પામીને શું બનાવ્યું? ઉપર પક્ષમો બનાવ્યા. આની અંદર સેમ વસ્તુ છે, રચના સેમ છે, ઘનાકાર અને
સ્તંભાકાર જેવી, પણ ઉપરની સાઈડ જે જગ્યા ઉપર પક્ષમો જોવા મળતા હતા એની અંદર હવે જોવા મળશે કેટલાક સ્ત્રાવી કોષો. તેના મુખ્ય બે પ્રકાર છે, એક છે એકકોષીય અને બીજું છે બહુકોષીય. બોર્ડ ઉપર ધ્યાન આપો, લખેલું છે ત્યાં કને. તો એકકોષીય રચના નોર્મલી જોવા મળે છે શરીરની અંદર છૂટાછવાયા કોષના સ્વરૂપમાં. છૂટાછવાયા સ્વરૂપે ક્યાં જોવા મળશે? તો ફક્ત આપણા અન્નમાર્ગમાં. અન્નમાર્ગની અંદર જો છૂટાછવાયા સ્વરૂપની અંદર એવા કોષો, સ્ત્રાવી કોષો જોવા મળતા હોય તે પર્ટિક્યુલર અન્નમાર્ગની અંદર જોવા મળતા કોષનું નામ છે ગોબલેટ કોષ, ગોબલેટ સેલ્સ. બીજું છે, ફરીથી આપણે પાચન માર્ગનું ટોપિક ભણશું, ચેપ્ટરની અંદર આવશે, પણ આજે નામ યાદ રાખી લેજો, જેને આપણે એકકોષીય ગ્રંથિલ અધિચ્છદ તરીકે ઓળખીશું. ત્યારબાદ છે બહુકોષીય, એટલે કે ઘણા બધા કોષોનો બંધ, ઘણા બધા કોષો ભેગા મળી અને જો રચના તૈયાર કરે છે તો તેને આપણે કહીશું બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ. તેની અંદર કોષોનો સમૂહ જોવા મળે છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણા શરીરની અંદર જોવા મળતી લાળ ગ્રંથિ. લાળ ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોષો છે બહુકોષીય ગ્રંથિલ અધિચ્છદ. લાળ ગ્રંથિ આપણા શરીરની અંદર 3 જોડમાં હાજર છે. જીભની નીચે એક જોડ, ગાલવાળા વિસ્તારમાં એક જોડ અને કાનથી નીચે એક જોડ, એટલે કે ટોટલ 3 જોડ લાળ ગ્રંથિ આપણા શરીરની અંદર શોધાયેલી છે, જોવા મળે છે. અને હજી ચોથા નંબરની ગ્રંથિ હમણાં રિસન્ટલી 5 કે 6 મહિના પહેલાં જ રિસર્ચ થયું. એક ગ્રંથિ ગળાના પાછળના પ્રદેશમાં, આપણે ટેક્સ્ટબુકની અંદર નથી આપેલું, નવી કદાચ ટેક્સ્ટબુક છપાઈને આવે તો ઠીક છે. અત્યારે આપણે ફક્ત યાદ રાખવાની છે 3 જોડ. કઈ કઈ છે આપણે પ્રકરણની અંદર વાત કરીશું. હવે સ્ત્રાવના નિકાલના આધારે તેને ફરી પાછા 2 પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધા છે. એક છે બાહ્યસ્ત્રાવી અને બીજું છે અંતઃસ્ત્રાવી. એક્ઝોક્રાઇન એન્ડ એન્ડોક્રાઇન. બાહ્યસ્ત્રાવીને ઇંગ્લિશમાં કહેવાશે એક્ઝોક્રાઇન અને કહેવાશે એન્ડોક્રાઇન. હવે એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન એટલે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવીમાં ફરક શું છે? સ્ત્રાવ તો થાય છે, પણ એ સ્ત્રાવ કઈ જગ્યા ઉપર ભળે છે તેના આધારે તેના ટાઈપ પાડ્યા છે. જો સ્ત્રાવ કે નિપજો નલિકા દ્વારા નિકાલ પામે તો તેને આપણે બાહ્યસ્ત્રાવી તરીકે ઓળખીશું. એક્ઝામ્પલ તરીકે શ્લેષ્મ, ચીકણો પદાર્થ જે પાચનની અંદર આવે છે, પ્લસ લાળ ગ્રંથિ તો સીધી નલિકા દ્વારા મુખ પ્રદેશમાં મુક્ત થાય છે. ઓકે, ફિમેલ છે તો એની અંદર પ્રસૂતિ થઈ ગયા બાદ બાળકને સ્તનપાન કરાવવા માટે ઉત્પન્ન થતું દૂધ, આપણા કાનની અંદર પ્રોટેક્શન માટે પ્રોડ્યુસ થતું મીણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું વેક્સ તરીકે. તો આ બધી વસ્તુ નલિકા દ્વારા કોઈક વિસ્તારની અંદર મુક્ત થાય છે તો તેનું નામ પડી ગયું છે બાહ્યસ્ત્રાવી. હવે એનાથી આખું ઓપોઝિટ, હવે ઉત્પન્ન થતો સ્ત્રાવ વાહિની કે નલિકાઓ ધરાવતી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ કોઈ વાહિકા કે કોઈ નલિકાની અંદર એન્ટર થશે નહીં, સીધો જતો રહેશે ક્યાંક અને બ્લડની અંદર, રુધિરમાં. જો રુધિર સાથે ભળતું હોય તો તેને આપણે અંતઃસ્ત્રાવી તરીકે ઓળખીશું. એક્ઝામ્પલ તરીકે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા કેટલાક અંતઃસ્ત્રાવો. બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી માટે એક જ શબ્દ યાદ રાખવાનો છે. જો તેનો સ્ત્રાવ રુધિર સાથે ન ભળતો હોય તો બાહ્યસ્ત્રાવી, અને જો તેનો સ્ત્રાવ રુધિર સાથે ભળી જતો હોય, એટલે કે બ્લડની અંદર મિક્સ થઈને આખા શરીરમાં તેનું જો વહન થતું હોય તો તેને કહીશું અંતઃસ્ત્રાવી. ક્લિયર? તો આજના સેશનની અંદર આપણે સ્ટડી કર્યું છે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, સંગઠન, પ્લસ આપણે અધિચ્છદ જે 4 પ્રકારની જોવા મળે છે તેમાંથી પણ પ્રાણી પેશી ઉપર અધિચ્છદ પેશીની અંદર કેટલા ટાઈપ, સૌથી પહેલાં સરળ અને સંયુક્ત. તેમાંથી સરળ આપણે 100% કમ્પ્લીટ કરી દીધું છે. તેના 5 ટાઈપ: લાદી, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષમલ અને ગ્રંથિલ. ગ્રંથિલની અંદર બીજા 2 સબ ટોપિક્સ હતા, એકકોષીય અને બહુકોષીય, અને ત્યારબાદ બીજા 2 સબ ટાઈપ્સ હતા સ્ત્રાવના નિકાલના આધારે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી. તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ મિત્રો. આ બધી વસ્તુ જે આજે મેં કમ્પ્લીટ કરાવી છે તમને નોટ ડાઉન કરી અને PDF ફોર્મની અંદર તમને મને વોટ્સઅપ કરી દેવાની રહેશે. તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.